લ્યો તો છોકરાને તો ભણવા મેળ દીધો હવે ભાઈ ઇંગ્લિશ મીડિયમમાં અત્યારે ભાઈ જમાના પ્રમાણમાં હવે છોકરાના આ ઘેર તો મારા આપણા ભારતીયમાં કોઈ ભણે ભણે કોઈ નહીં અને બહાર ભણવા મેળો તો કોઈક ઊંચી નોકરી લઈ આ બધી મજૂરી પડી આપણે પડી ભાગે કોઈક સુખ શાંતિ રોટલો ખાવા થાય આ મજૂરીમાં તો કોઈ વધે એમ નહીં છોકરાને ભણતર સારું હતું કીધું ના ઇંગ્લિશ મીડિયમમાં ભણ બધી આપણે ગોમની એમ કહેતી કે ભાઈ છોકરાને ભણતર સારું છે તું ખર્ચો કર તો છોકરો તારા આમ કોઈક ભણીને આગળ લાવે તો કોઈક નોકરી લે મોડી મોની ગયો કીધું હેડ ને ભાઈ 25 રૂપિયા ખર્ચો કરી દઉં આપણે છોકરું આપણે કીધું મોં ના પાછું એટલે વળી ઇંગ્લિશ મીડિયમમાં મેળ્યો છે ભણવા જેલો છે કેમ આપણે એટલા જે થાય એ થોડું કરી દેવાનું ધોરણ સારું પૂરો કરવાનું અને બીજું થાય આ ગોમનું કોઈ પૂઠ્યું કરી દેવાનું રમાજી આવો કાળું ભાઈ આવો શું કરો છો કહું આ તો છોકરાની વાતો કરતો હતો બેઠો બેઠો શું છોકરાઓ ભણવા જો નહીં કે શનિવાર છે ને આજ કેમ ઘેર નહીં છોકરો ભણવા જ ગયો ને થાય ભણવા જો હે હોય શનિવાર તો આ તો વાજે 1 વાગે કેમ તો શનિવારની 1 વાગે શું છે ઘેર આવ્યો નહીં ઘેર તો ફોન આવ્યો છે આવવાનો છે કેમ ફોન આવ્યો એટલે ચો બીજે ચો મેલ્યો છે શું ભણવા તને નહીં ખબર ના અજે આખા ગોમને ખબર છે ને તને ખબર નહીં શું તું એ બકાવે યાર તો મને તો ખબર જ નહીં હું તો હોય છે ભણતો હોય છે એટલે ગોમમાં અલ્યા હોય તો પેલા દારૂડિયાના છોકરા વાદે રોજ ઝઘડા મારા બેડા ભેગા થઈ અને ખુલ્લા બટન મેળવીને મારા બેડા રોજ ઝઘડો રોજના પોલો ઘેર લઈને આવે અને છોકરો મારા પાસે ભણવામાં સારો છે અને પેલા ભાટીલા છોકરા વાદે ભણતર બગાડતો હતો વાત સાચી અમુક છોકરા એવા હોય છે ને મારા બેડા વિચિત્ર આપણા છોકરાને બગાડે વાત સાચી છે એને ભાઈબંધ કરેલો ને તે ભણવામાં જોન રાખે ના અને ભાટ જ કરે મને પછી ગોમના 2-3 જણા કે તારો છોકરો ભણવામાં હોશિયાર છે અને એને ભણવા નાખો તું બહાર મેળ દે સારું કર્યું વળી શું ત્યાં સંગત છોડાયો કહીને ઇંગ્લિશ મીડિયમમાં મેં તો ભણવા મળ્યો તમે સારું કર્યું હો સારું તો કર્યું ભયા એમ કે તમે તો ભણ્યા નતા પણ છોકરાનું ભવિષ્ય તો સુધરે કે ના સુધરે તો વાત તો એ અમને વિચારી કર્યું છે કે આપણે તો જે ખાવા ભોળા કરે એ બરોબર છે પણ આ ચેલી પડતા આપણા જેવું કરી નાખે બરાબર આપણે જે મજૂરી કરી ને એ મજૂરી આ છેલ્લી પડતા કરી કેમ છે નહીં આપણે તો ગમે તે ખેતી ગમે તે કરીને એમ કે પૂરું કરી જિંદગી પૂરી કરી ખરી પણ એ લોકો આવી ગરમીનું બધું સહન ના કરી કે એને સારી જગ્યાએ ભણાયા હોય ને તો કોઈ નોકરી થોડીક લાગે એમ 2 લાખ રૂપિયા તો ફી ભરી છે 6 મહિનાની ઓહો તો ઘણી બધી કેટલા ભણવા મળ્યો એટલે ભણવા ઘણો આખો ફોરેન બાજુ છે ને હોય મારે તો પૈસાની વ્યવસ્થા થતી નહીં ને મારે છોકરા તો તે આખો જ કાઢવો છે પણ સરકારી ભાઈ હા કાળુ ભાઈ પૈસા તો મારા ભાઈ શું હતા પણ આ તો પેલું મારું ખેતર પેલું સરકારી આવાસ નથી બનતી ઓહો એમાં પછી ના થતું નહીં મારું ખેતર હા એટલે મેં લડત લડી એટલે સરકારે પછી કાયદા ધોરણ પ્રમાણે જે આપણા પૈસા થતા હોય ને ઓહો એનો હપ્તો મને આલ્યો એટલે એ પૈસા ભર્યા હા વાત સાચી છે ના મારે તો કોઈ વેકવી નથી પણ એને શું આપણો ખેતરનો ખૂણો આવતો હતો ને એટલે કે અમારે ખોટું બગડે એટલે કે તમારે લેવું પડશે ના ના એનું તમે વળતર જમીનનો આલ દે હા અમે હા એટલે એ પૈસા આવ્યા ને એટલે છોકરાને મેલ્યો પેલો હપ્તો પૈસાનો આવ્યો તો કીધું તમે પૈસા સગવડ થઈ છે આપણે તો વાપરી નાખાય યાર ઘડીમાં આ લાગુ પેલું લાગુ ખોટા પૈસા વાપરી જાય ના ના ઘરમાં પડ્યા હોય પૈસા વાપરાઈ દે અમે એ સારું કર્યું છોકરાનું ભવિષ્ય તો સુધરે કે ના સુધરે આયા જુઓ હા ઓફર તો હાલ કે વાતો આપણે વાતો કરતા હતા ને લ્યો આવી ગયો ને ભાઈ જો ડેડી માય ફાધર હો કોરોનો થાય હાલ્યો કો કારું અંકલ હા આશીર્વાદ છે હો કારું અંકલ ડેડી કારું અંકલ શું કે આવું આ એક શીખે ચી ભાષા બોલે છે ખબર નહીં પડતી ફાધર માય ફાધર કારું અંકલ ભાતા તો બેઠા છે શું ઓઠે બેઠા છે ફાધર અલ્યા આલ્યો મારો બેટો અને આ શું તું આ બટન છે હું આવું ઘરે મિલ આવ્યો છે તું માય ફેશન શું કે આલ્યા કા ભાઈ ઈ કે હું કરે છે હવે શું ડેડી માય ફેશન કારું અંકલ માય ફેશન લેડી ડેડી નહીં ડેડી ફેશન ચાલી ડેડી એટલે ફાધર અલ્યા લેડી એટલે બકરી લેડી હા એવું બોલે છે શીખે શું તું ગુજરાતી કોક થોડું બોલે સમજાયું બોલ તો અમે સમજણ પડે અમે જો ભણેલા છે માય મધર ડેડી માય મધર
તો મોટી લેડી કે છે લ્યો મોટી લેડી નહીં, માર મધર. એટલે મત હોય બેહાલ્યા ભાઈ મત તો પેલા લેબડા પર બેઠું છે આવા ઘરમાં મત બેહાય ઈ કરે કે આ માવડો આ ભણવા મેલો આ તો ગોડો થઈને આવ્યો મને લાગે એવું ઈ છે બધા આ અંગ્રેજી મને લાગે આવું કાઠું આવતું છે What is what? What is this what? આપડે બે પુત્ર ભેગા ચાલુ છે શું હતા હોય એવું કોક કરે હારે What? સમજાતું જ નથી હે રમણ કાકા, રમણ અંકલ. એટલે મારો કે તું તો કોક તું ભણેલો છે થોડું યાર What? આવું શું આવતું તો આવું બધું ભણવાનું પહેલા આપણે થોડુંક તો પણ આવડું તું આ શું બોલે હારે શીખર મને તો સમજાય પડતી નહીં આમાં તો इंग्लिश बोलो, इंग्लिश. લો ઇંગ્લિશ બોલો ઇંગ્લિશ જીવો છો કે છે इंग्लिश में बात करो मेरे साथ. ઇંગ્લિશ હોય ના મળે What? Language English. એટલે આ બહાર જઈને આવો ધંધા શીશો છે તો પીવાના તારી ઇંગ્લિશ પીવું છે Oh my daddy, English नहीं. ઓય લેડી પાછી दारू नहीं. No दारू, no smoking. इंग्लिश दारू नहीं. મંકી કે છે જી કે છે ઈ ખરે આપણો છોકરો કોક કહેતો હતો ઓદરો મંકી થયું કોક કહેતો હતો હા વાત સાચી છે હે અહીંયા કોણે જબર કરી છે? અલ્યા તું સોનો મોનો આપણે ગોમડાની ભાષા બોલ ને કોઈ ખબર પડે નો. અરે શું લેડી કાકા કરે છે Not ગોમડી. અલ્યા નોટ તો મિલી દીધી હવે આટલી ઘરે નોટ હોય ગયા Not ગોમડે. મેલ દીધી નોટો તો બધી હંફારી મેલ દીધી છે ટંકમાં પડી ગયા Not ગોમડે, હમ foreign. અલ્યા પેલા ટંકમાં પેલી નેની છોપડી કહેતો છે ઈ ક્યાં છે ये नहीं कहता डैडी. भाई मदर किधर गए? મોદ હોય ને એટલે આ મત તો હોય ઘરમાં ના હોય અલ્યા તારું પેલા અંકલ મારા ડેડી ને તમે સમજાવો ને. હવે તું બોલે એ મને જ સમજાતું નથી હું શું સમજાવું કે What? એ બસ. નોટ ને ખોટ ને આ શું શું કે આવું શું કે? What is this? What? એ ફોટ એટલે તો દિવાળી લાગશે ને ફટાકા ફોડ છે એ હા, આખા દિવાળી તો આવા દે અત્યારે મોરથી લાઈન શું કરવા છે તો નોરતો નહીં આવ્યો હા મોરથી ફટાકા ફોટ फड़ाके नहीं. તારી फड़ाके नहीं हम तो बोलते. माय मदर किधर गई? माय मदर. અલ્યા મત તો પેલા ડંઠામાં બેઠું છે ચાલવાથી હાય લપો તો આપણો મત અરે બહારથી આવ્યો મત આપણો નેનો હતો ને તો પાછો પેલો આપણો વાડી રખડીને ચોક મત પાડતો ને પાછો ઓય યાદ રહ્યું લાગે આપણો દરોડિયા છોકરો આગળ આપણા મત પાડવા હતા Water. એને ઈ વાપરી ગયું છે મત તારું water. ભજીયા બતાવવાનું કે સાહેબ શું કરે water. આવા ધંધા શીખે છે બહાર જઈને આવા ધંધા શીખ્યા આ દારૂ પીને વ્યસન કરી કાઢ્યું લાગે છે બોલો water. જુઓ અલ્યા આવું નોમ ના લે કે આપણા આખા હાથ ભેટીમાં કોઈ દારૂ નોમ નહીં શું એમને ઓમ કરે છે કંટાળી ગયો છું. સમજતા નહીં હવે તો. એવું શું કોક બોલ્યો ઈ કરે હે શીખે શું બોલે છે એ શબ્દ પડતી નહીં બોલો કોક કોટર વાડીમાં પડે એમ કોક કે છે આપણે કોટર વાડી શું રાશી છે કોટર એમ કે કોટર પેલી પીવાનું આવે ને ઇંગ્લિશ કોટર એની વાત કરે સારો એના કોટર કહેવાય નહીં ઇન કોટર કહેવાય English. No English. જુઓ No English. ઓમ English no. તો દેશી मदिरा तुम बोलते हो ना मदिरा. वो no. English no. What is this? फाफड़ा this. અલ્યા ફાફડા ડીશ ખાય તો બજારમાં નહીં ખાઈને આવે લ્યા કોણ ફાફડો બનાવે એને બદલે તાર બજારમાં ખાઈને આવું તું ફાફડા ખાવા હાથ તો તાર પછી તાર ભાઈ પૈસા નથી આવે ફાફડા ડીશ ના My mother किधर? My mother. અલ્યા મધ આખો દાડો મધ વાળો તો અલ્યા મારું મગજ પેલું કે નાખ્યું લ્યા અલ્યા મધ પેલા ડંઠમ કોઈ દી હોય વાડે નહીં ફરી જા એડમ ગંઠામાં બેઠું છે. कारू अंकल. आंटी किधर गई? आंटी. લે બંટી आंटी. આંટી કે પેલી રંબાની सुषमा आंटी. લપટી હા આંટી લપટી હા લપટી ને અલ્યા એ તો ડબ્બામાં ભરી મેલી જા ચાલો આવો ડબ્બો હતો सुषमा એમાં ભરી. आंटी किधर गई? सुषमा आंटी. तुम्हारी वाइफ. कारू अंकल तुम्हारी वाइफ. અલ્યા પેલી પાઇપ ની ગયા શબ્દો મારવા હે હવે આ બધું આપણે જો આપણે આવું બધું આ શીખે કેવું બોલે છે ને એ જ જા ખબર તું નથી. આપણી ભાષા ગુજરાતી બોલ ને કોઈ ખબર પડે હા. શું અમને પાઇપ ને લાઈટ ને બધું કાકા કરે છે इंग्लिश भाषा समझता नहीं कंटाई गयो છું હું હવે. What is this? ફાફડા this? What? એટલે ફેર ફાફડા ડીશ એટલે પણ ભૂસો છે હોય તો ખાઈને આવવું પડે લ્યા. હા. કોઈ જો ફાફડો લાવો આપણે જો હોય ફાફડા ભણાય હોય કર્મ पाथर काम मेरे रोज का
काम मेरे रोज का एक पैक वोड का અલ્યા માં આપડા શું શીન આવ્યો છો કે અલ્યા એક ઓર એમ કે મેં તને આ 2 લાખ રૂપિયા ભરીને આવું શીખવા મેલ્યો છે એ કને वॉटर है वॉटर ફેર તો પોટલી માગે તો અલ્યા પોટલીનું નામ ના લે તું ઓય પોટલીનું નામ ના લે અલ્યા મારા 2 લાખ પડી ગયા મને લાગે એવું એવું જ લાગે હા આવો ભરવાનો મેલાય તમને વેચી મારશે અરે પી પી તો બધું સાફ કરી નાખશે એટલે કાળુ ભાઈ અમારે તો હારું હેઠળ આવી ગયું તો? મારા 2 લાખ રૂપિયા પડી ગયા એવું લાગે મને તો પછી આ તો બધું ગુજરાતનું બધી હા ભૂલી ગયો હશે બોલો ઘણી ઘણી મુદ્દો ભારે છે એટલે ભણવામાં ધોન નાખવાનું કે મધનું રાખવાનું હોય કાંટીન કાંટીન કરવા માંડે છે બોલો ફાફડા લે પણ તારા નાસ્તો કરવો હોય ફાફડાનો બસમાંથી ઉતરે એમ ઘડી નાખી દે હા કેટલી લારીઓ હતી લારી પર ખાઈને આવ્યા હોત તો શું હતો તાણી અને મારા બલ્લા ગરમ ભજીયા લાવ્યો હતો ભૈયા હા મારા બડો આ શું કરવાનું હા તમારે તો બધું હાર બેહો તાર હું જઉં તાર હા તો શું કરશે કોતા તારે કો કોમે આમાં આપણે શું શું બોલે છે પણ તો કઈ ખાવા પડતી નહીં ભૈયા કાળુ ભાઈ તમે ગોડા થઈ જાઓ અમન પણ તું તો ભણેલો તો મૂર્ખા તને ખબર નહીં પડતી મને કે છે હવે હું તો 5 ચોપડીમાં આવું બધું શું આવતું તું પહેલા તો શું આવતું તું કોઈ ના આવતું આપણે તો 3 ચોપડી આવતી પહેલા તો ગણિત ની ગુજરાતી ને પર્યાવરણ અરે હું તો અંગૂઠા સાફ છું પણ તો કોઈ ચોપડી ભણેલો છે કે ભૈયા પણ આવું બધું આવતું નતું મારે તો આવા ભણવામાં કોઈ નતું ગુજરાતી આવડતી ગુજરાતી થી હેડતું જ બધું તારે તો હવે શું બોલશે ને શું કરશે હવે મારે તો શું કરવા પડે કુછ હવે તમે મેલ્યો છો હવે તમે તાર વભળે દો શું ગમતા આવે છે ને તમને તો આ ખોટી ઉપાધિ વારી છે 2 લાખ રૂપિયા ભરી હો તાર બીજું શું કરશો કહો હે તમે હાલ તમારા ભવિષ્યનું વિચારવા જાતા પણ હવે તું તો હજી હું ભેંસો ભાવ વેચ્યા હા હું દઉં હો ભેંસો બાપી એના બાદ ભેંસો માં તરસી જાય તો આ દેખ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ